ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે। વિરોચન નગરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કેનાલ તૂટતા હાઈવેને જોડતો માર્ગ બ્લોક કરવો પડ્યો છે। ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદ દરમિયાન કેનાલ તૂટતા હાઈવેને જોડતો માર્ગ પણ બ્લોક થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। બીજી તરફ વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને વીજ પુરવઠો પણ ખોરવાતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દરમિયાન એડવોકેટ શમસુદ્દીન ખાન તેમજ સિકંદર ખાન અને જમિયતે ઉલેમાએ હિન્દના પ્રમુખ મૌલાના મુનવ્વર ખાન ટીમ સાથે કમરસમા પાણી વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી। તેમણે અસરગ્રસ્ત લોકોની સ્થિતિ જાણી અને પાણીના યોગ્ય નિકાલ તેમજ જરૂરી કાર્યવાહી માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે। હાલ સ્થાનિક તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। વરસાદ ચાલુ રહે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। અપીલ છે કે આ રસ્તા વચ્ચે જે પણ ઝાડ પડી ગયેલા છે એનો મજૂર કરી તાત્કાલિક નિકાલ કરાવવા, કારણ કે ઝાડના લીધે માણસોનું અવર જવર કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે। તેમજ પાણી અમે એમને કીધું કે માટી નાખો હોય તો માટી ના નાખી, રેતી ના નાખી, કપચે કાળા ના નાખી, ડાયરેક્ટ બ્લોક નાખી દીધો। તો એવું હોય તો તમે થોડા ટાઈમ રોકાઈ જાઓ, અમે માટી નાખીને અમે કરશું, પણ તોય છતાં નાખી જાય ના પાડે તમને કે તમે તમારી જાતે નાખો અને તમે ઓલું કરો કે
અને કે કામ મૂકીને અમે જતા રહો ઓલા કે રાત પાણી હેઠળ પાણી ના અમારું ખાડમાં કરી નાખી હવે આખી રાતના પાણી કાટ કરવી એ થોડું ચાલતું હશે સરકારના ખાલી પૈસા જ લઈ લેવા આ બધા માણસોને સરકાર તો આપો ઘણા રૂપિયા અલ્હમ્દુલિલ્લાહ આજે વિરોચનનગર વરસાદમાં અસરગ્રસ્ત જે મકાનો રહ્યા જે માણસો રહ્યા એમની મુલાકાત અમે વિરોચનનગર ગામના યુવાનો તથા જમિયત ઉલમા હિન્દ મૌલાના અરશદ મદની સાહેબના માતેહતથી જે મુલાકાત લીધી એના અંદર જોયું તો ખરેખર ઘણા બધા મકાનો પાણીમાં ગરકાવ હતા જે ખરેખર પાણીના નિકાલ માટે પ્રશાસનની બેદરકારી છે. વધુમાં અમારું કહેવું છે કે આજે વિરોચનનગર ગામની અંદર જ્યાં મુસ્લિમ સમાજ જ્યાં દલિત સમાજ વસેલો છે ત્યાં કોઈ પણ એવી જગ્યા કોઈ એવો શેડ આજ દિન સુધી નથી બન્યો કે જ્યાં પકાઈને મુસ્લિમ દલિત સમાજના જે પણ મકાનો વરસાદથી અસરગ્રસ્ત છે એ લોકોના ખાવા પીવાનું પહોંચાડી શકાય. ખરેખર આ શરમનાક વાત છે. આજ દિવસ સુધી કોઈ પણ પંચાયતે તાલુકા પંચાયતે કે જિલ્લા પંચાયતે આ વિસ્તારના માટે કોઈ સારા કાર્યો કર્યા નથી. અને અલ્હમ્દુલિલ્લાહ આજે વિરોચનનગર ગામના નવજવાનો અને જમિયત ઉલમા હિન્દના માતેહતથી અમે કોશિશ કરીશું કે જે મુસ્લિમ સમાજની અંદર જે આવી બધી તકલીફો ઊભી થાય છે દર વર્ષે વરસાદના કારણે જ્યાં મકાનવાળાઓ જ્યાં દુઃખી થાય છે જ્યાં તકલીફ પડે છે એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે. આજે વિરોચનનગરના અંદર ભારે વરસાદના કારણે જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, મકાનોના અંદર પણ પાણી છે અને સરકારથી બસ એટલી જ માંગ છે કે લોકોની સમસ્યા જે છે લોકો જે પરેશાન છે એના પર ધ્યાન દે અને ગ્રામ પંચાયત અને સાણંદ તંત્ર આખું આ જે વિસ્તારોના અંદર પાણી ભરાયેલા છે એ લોકોની દુઃખના અંદર સામેલ થવાની કોશિશ કરી. વરસાદથી વિરોચનનગરના નીચલા તમામ વિસ્તારોના અંદર જેમ કે ખાબોરવાસ, કમજીવાસ, દલિતવાસ આ દરેક જગ્યા પર પાણી ભરાઈ ગયું અને એ પાણીના અંદર નુકસાન બી ખાસું છે અને પાણી ઘરના અંદર સુધી પહોંચી ગયું છે. અને અત્યારે હાલ કે ઘણા વર્ષોથી એવો એક પ્રશ્ન છે કે જે અહીંયા મુસ્લિમ સમાજના અંદર દલિત સમાજના અંદર કે કોઈ પણ બી કદાચ આવી જે કુદરતી આફત આવે અને એના અંદર કે લોકોને જમણવાર જો પહોંચાડવો હોય તો એવું કોઈ બી વસ્તુ બનાવવાની આજ સુધી કોઈ પ્રશાસને કે પંચાયતે આજ સુધી કોઈ સગવડ કરી આપી નથી. તો અમારી પંચાયતથી અને પ્રશાસનથી એક માંગ છે કે ભાઈ જલ્દીથી જલ્દી આ બાજુના વિસ્તારના મુસ્લિમ સમાજના દલિત સમાજના અંદર કે એક એવો શેડ કે એવો એક જગ્યા બાંધકામ કરીને આપો કે જેથી આવી કોઈ જગ્યાના ઉપર રાહત સામગ્રીથી તૈયાર કરેલું ભોજન એમના સુધી અમે પહોંચાડી શકીએ. તો એના માટે ખાસ અપીલ છે પંચાયતથી કે ભાઈ આના માટે જલ્દીથી જલ્દી એવી કોઈ જગ્યા નક્કી કરે અને એના માટે એક શેડ ઊભો કરી અને આનું એક કામ કરે કે જેથી કરી આવી કોઈ હોનારતના અંદર કોઈ બી વ્યક્તિને તકલીફ હોય તો એના સુધી હિન્દુ મુસ્લિમ તમામના આ ચીજ વસ્તુઓ પહોંચાડવાના અંદર અમે એમના મદદ કરી શકીએ અને મદદના અંદર અમે લોકો એક સામેલ થઈ શકીએ. તો અમારી ખાસ એક અપીલ છે વિરોચનનગરના અંદરથી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ સદસ્યોથી અમારી એક ખાસ અપીલ છે કે આના પર થોડું ધ્યાન દે. દર વર્ષે આટલું પાણી આવે આટલું નુકસાન થાય પણ આનો કોઈ નિકાલ કે હજુ સુધી એવું કોઈ બનતું નથી. પાણીનો નિકાલ ત્યારે થાય છે કે જ્યારે કોઈ મોટી ગટર લાઈન કે આ બધી વસ્તુ તૂટી જાય ત્યારે આનો પાણીનો નિકાલ થાય. ત્યાં સુધી કોઈ નિકાલ થતો નથી. એમાં બી ખેતીવાડીનો ગ્રામજનોનું ખાસું નુકસાન થાય છે. તો આ નુકસાન ના થાય એના માટે આનો નિકાલ કરે અને કોઈ બી વસ્તુ એવી સારી લાવો પંચાયતનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે જેથી ગામના આનો ફાયદો થાય કે પાણીનો નિકાલ જલ્દી થઈ જાય, લોકોનું નુકસાન ના થાય. તો સરકારથી મારી ખાસ અને તાલુકા જિલ્લા પંચાયતથી ખાસ મારી અપીલ છે કે ભાઈ આના ઉપર થોડું ધ્યાન દે અને
અમારા વિરોચનનગરના અંદર એક ખાસ શેડની જરૂર છે, પણ એ આટલા વર્ષો થઈ ગયા હજુ બનતો નથી. તો ખાસ અપીલ છે કે એના માટે આ શેડ અમારા માટે મંજૂર કરાવડાવવા, એટલી માટે ખાસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને અપીલ છે.